મિત્રો, હું છું મુમતાઝ ગડિયાલી, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપને જાણપૂર્વક હું બતાવવા માંગુ છું કે ગઈકાલે વડોદરા શહેરમાં નવાયાર્ડ ખાતે એક ઘટના ઘટી છે. અત્યંત શરમજનક ઘટના છે અને એ ઘટના માટે આજે આ વિસ્તારમાં કેટલાક આપણા અગ્રણીઓ આવ્યા છે. આપણે એમની જોડે વાત કરીશું. જે છે જુનેદભાઈ. જુનેદભાઈ, તમે શું કહેશો? આજે જે ઘટના ઘટી છે ગઈકાલે, એના વિશે તમે શું કહેશો? ખૂબ જ શર્મસાર ઘટના. ભારત દેશમાં એક નારો આપવામાં આવ્યો છે, બેટી બચાવો બેટી પઢાઓ. બહુ શરમની વાત છે કે વડોદરા શહેરમાં આ ત્રીજો બનાવ છે જે સામૂહિક બળાત્કાર છે. સૌથી પહેલા બળાત્કારની તમને થોડી જાણકારી આપી દઉં કે નવલખીમાં એક યાકુતપુરાની દીકરી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યું. એ પછી કાંદલજા વિસ્તારના પાછળના વિસ્તારમાં જે નવરાત્રીના ટાઈમ પર જે બનાવ બન્યો હતો, હિન્દુ દીકરી પર બળાત્કાર, અને આ ત્રીજો બનાવ છે. વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીને આ કલંકિત રૂપ કરતો આ ત્રીજો બનાવ છે. મારે વડોદરા શહેરના સંસ્કાર નગરીમાં રહેતા લોકોને નિવેદન છે કે આ ઘટનાઓ દિવસે દિવસે વધતી જાય છે. આ ઘટનાઓને રોકવા માટે આપણે સરકાર પર પ્રેશર બનાવવું પડશે, નવા કાયદા બનાવવા પડશે બળાત્કાર વિશે. જે પણ બળાત્કારીઓ છે તેના પર સરકાર એક્શન લે અને એમના ઘર પર તાત્કાલિક ધોરણે બુલડોઝર ચલાવે. દાદાનો બુલડોઝર જે ચાલી રહ્યો છે ગરીબોના ઘરો પર, એવો જ બુલડોઝર આ બળાત્કારીઓના ઘર પર ચાલે, એવી મારી માંગ છે. અમને હવે શરમ આવી રહી છે કે અમે વડોદરા વાસીઓ છે અને વડોદરા સંસ્કારી નગરી તરીકે આખા હિન્દુસ્તાનમાં પ્રખ્યાત છે. આ બાળકી 14 વર્ષની છે અને હિન્દુ ધર્મમાં જે દીકરીઓ છે તેને લક્ષ્મીનું નામ આપવામાં આવી રહ્યું છે. એ બહુ શરમજનક વાત છે કે આવું કૃત્ય વડોદરા શહેરમાં અને મારા શહેરમાં થયું છે. વડોદરા શહેરની વાત કરીએ તો જે અહીંના બાલ વિકાસ મંત્રી જે મનીષાભાઈ વકીલ છે, એમને મારું એક જ કહેવું છે કે જ્યારે આવું કૃત્ય બનતું હોય તો આપની ફરજ છે કે તમે જે પીડિતા છે તેના ઘરે તમે આવો અને આવીને એમને સાંત્વના આપો અને એમને ન્યાય મળે. એ તમારે પોતાએ એક મહિલા તરીકે તમારે આવાજ ઉઠાવવી જોઈએ, એવી વડોદરા શહેરીવાસીઓની માંગ છે. આવી ઘટનાઓ બનતી રહેશે તો સમાજમાં આપણે શું મેસેજ આપીશું? હિન્દુસ્તાનમાં ઘણા બધા બળાત્કારો થયા છે, એની સજાઓ પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી અને તાત્કાલિક ધોરણે સજા આપવામાં આવી છે. વડોદરા શહેરની આ ત્રીજી બનાવ છે. મારી કોર્ટને અને પ્રશાસન એક જ માંગ છે કે આ કેસને તાત્કાલિક ધોરણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આવા પાપીઓને, આ જે પાપીઓ છે તેમનો કોઈ ધર્મ નથી, એટલે આવા જે અધર્મીઓ છે તેને તાત્કાલિક ધોરણે જાહેરમાં કાં તો ફાંસી આપવામાં આવે યા જાહેરમાં જે મુસ્લિમ કન્ટ્રીઓ છે તેમાં જાહેરમાં ગોળી મારી દેવાનો જે હુકમ છે એ સજા છે, એવી સજા અહીંયા પણ આપવામાં આવે. અમને વડોદરા શહેરના અને ગુજરાતના, હિન્દુસ્તાનના કાયદા અને વ્યવસ્થા પર અમને અને કોર્ટ પર અમને વિશ્વાસ છે કે કોર્ટ આ વિશે ગહેરી વિચાર કરી અને આ લોકોને તાત્કાલિક ધોરણે સજા આપશે અને સજા થાય અને હિન્દુસ્તાનમાં આનો દાખલો બેસે તેવી સમાજની અને વડોદરા શહેરવાસીઓની માંગ છે. આપણે જુનેદ શેખ જોડે વાત કરી છે. હવે એક બીજા સામાજિક કાર્યકર છે, એમની જોડે આપણે વાત કરીએ. એ બેન શું કહેવા માંગે છે? મારું નામ મુજમિલ પઠાણ છે. મેં પીડિતાને ઘેર આવી છું, એને જોયું. આ દીકરી જોડે છે ને બહુ ખોટું થયું છે. આ દીકરી અમારી દીકરી નહીં, પૂરા ભારત દેશની દીકરી છે. એટલે અમે તો ઇન્સાફ માંગીએ છીએ. રેપિસ્ટોના જોડે ફાંસીની સજા જોઈએ. અમને ફાંસીને બીજું કશું જોઈએ નહીં. અને અહીંની પોલીસ અમારી દીકરી જોડે, અમારા જોડે બધું થયું ને અહીંની પોલીસ એવું કે હાલો હાલો નકર તમને જ ગાલી દઈશું. આવી અમને ખોટી દાદાગીરીઓ આપી, અમારી ગાડીઓ ઉઠાઈ નાખી. બહુ અમારો કશું એ લોકોએ સાંભળ્યું નહીં. પછી અમારા બધા માણસ એકડ્યા, એ લોકોએ સાંજે બધું કર્યું એટલે પોલીસ સ્ટેશનમાં અમારા લોકોનું કેસ થયું. એટલે મેં બધા આપણા વડોદરા વાસીઓને કહું છું કે બધા આગળ આવે, આ દીકરીને ઇન્સાફ અપાવે. આજ અમારી માંગ છે ને ફાંસીની સજા જ જોઈએ, બીજું કશું જોતું નહીં અમને. બસ આજ છે અમારી માંગ. આપણે વાત કરી બેન જોડે. હવે એમનું કેવું છે કે પોલીસ સ્ટેશનમાં પીડિતાને પ્રેશર આપવામાં આવે છે અને પીડિતાને પોલીસ સ્ટેશન બોલાવવાની પ્રેશર આપવામાં આવે છે. આ ઘટના ખરાબ કહેવાય, પોલીસ સ્ટેશન માટે પણ ખરાબ કહેવાય, પ્રશાસન માટે પણ ખરાબ કહેવાય.
બસ આટલું જ. જય ભાઈ જય ભારત.